કચોરીનું નો બોલે યાર શાંતિ રાખીને મારે પાછું મન થઈ ગયું કચોરી ખાવાનું આપણે પાછું હાલો ઓય ગાડી ઓય અરે ભાઈ તમે બરબારી ક્યાં વાત કરો ભાઈ અરે ભાઈ ફાઇનલી નવું શહેર નવી જગ્યા રેડી અર્જુનભાઈ રેડી રિક્વેસ્ટ એ છે કે ફટાફટ ચેનલ બીજાને શેર કરી દો અને કહો તમારા ગ્રુપમાં પણ સબસ્ક્રાઇબ કરે બધા કારણ કે આનંદ કરવાનો છે મોજ કરવાની છે ઇન્સ્ટા પર RJ Vinod _ ફેમ અને અર્જુનનું છે ધ જોંગો ઓફિશિયલ તો ચાલો હવે મૂળી જવું છે હા અચ્છા કેટલું થાય અંદાજે 20 કિલોમીટર થાય આવી જાઓ હું લઈ જાઉં ખબર હે 20 કિલોમીટરમાં શું લેવું કેટલા હાલે છે આમ મૂળી 20-25 રૂપિયા લે બાબા 20-25 રૂપિયામાં હું હવે ચા પાણી પીવડાવ 20-25 રૂપિયા હું મોઢું નાખું આ તો અમારી ગાડી પ્રાઇવેટ છે તમે હાથ દીધો ને તમને મેં પૂછ્યો ઊભા હતા જાવું હોય તો આવી જાવ ને બાપા આમાં કાંઈ ન હોય 20 રૂપિયામાં હું હવે અચ્છા 200 રૂપિયાની વાત તો બરોબર 20 રૂપિયામાં હું મોસું તો પડે ને બ્રેડ નું પેકેટ નો આવે 20 રૂપિયામાં નો આવે નો અચ્છા પટો બાંધીને આમ રોડ કેવો વ્યવસ્થિત રોડ વ્યવસ્થિત તમે અહીંયા સુરેન્દ્રનગર ના કે મૂળીના ના સુરેન્દ્રનગર બરોબર થોડું કામ હતું એમ આમ મજાનું ગામ હો તમારું આમ સુરેન્દ્રનગર ગામ સરસ આમ જમવાનું ને આમ એકદમ કાઠિયાવાડી આમ ગુજરાતી સ્વાદ ને જમવામાં બહુ મજા આવે હા શું નામ તમારું મેહુલભાઈ સાહેબ તમે ક્યાં હે તમે ક્યાં અમે રાજકોટના રાજકોટના અહીંયા છે ને કામથી આવ્યા હતા હા હા પાછા હવે રાજકોટ જઈએ છીએ હા હા એટલે મેં કીધું આમ કોઈ ચોટીલા સાઈડનું હોય કોઈ મૂળી સાઈડનું લેતા જઈએ એમ ના ના સરસ યારનો ઉભો તો અડધો કલાકથી બરોબર અચ્છા અહીંયા જ ઉભા હતા હા અહીંયા તો હવા આવે ને પાછળ વાંધો નથી આમ ગરમી જેવું હતું શું કરો તમે નટબોલના કારખાનામાં જાવ ના ના આટલું તો રહેવા દે. આમ ગરમી જેવું છે ને એટલે ઓલો ઓમ વાંધો નથી. શું કરો તમે નટબોલ આવે હવા તો આવે એમ. ના તો તમને ઠંડી નથી પડતી ને તમારી પાસે હવા વધારે આવતી હશે હે વાંધો નહીં શું કરો શેનું કામ કરો તમે હું નટબોલના કારખાનામાં જાઉં છું બરોબર એટલે આમ પહેલેથી અહીંયા સુરેન્દ્રનગર જ રહેવાનું હા સુરેન્દ્રનગર અહીંયા છે ને ઓલું જો ઓલું પડ્યું ને ઈ નાખી દે ખાનામાં નાખી દે ઈ ભલે ના પડ્યું અહીંયા ક્યાં નડે છે પડ્યું અહીંયા ખાનામાં જ રહી. પહેલેથી અહીંયા સુરેન્દ્રનગર જ રહેવાનું હા, પહેલેથી. પછી આડું ઉડું થઈ જાય ને ગોતું અઘરું થાય ઈ તો આ રે ભાઈ થેલી હવે નહીં ઢોરાઈ હા, ગઈ. તો વાંધો નહીં તમે કહો ને મને પૂછો અને કઈ ભાઈને પૂછો તમે તમારી યાર જ વાત કરું છું પણ મને યાદ આવ્યું ને એટલે એને મેં કીધું એમ પણ તો એમને પૂછો ને યાર આમાં સુરેન્દ્રનગરમાં આમ જનરલી વખણાય શું કચો આપણે જોઈ આવીએ તો કદાચ રિટર્નમાં કદાચ આમ પાછું આવવાનું થાય ને અહીંયા કામ પતાવીને બીજી વખત જ્યારે આવવાનું થાય ને ત્યારે ખબર હોય ને શું અહીંયા વખણાય છે તો આપણે ક્યારેક લેવું હોય તો હા, હા. શું વખણાય શું કીધું તમે કચોરી શું તો આ કીધું તો બીજી વાર આપણે આવશે ત્યારે જોઈ. એટલે કચોરી એટલે શેની કચોરી કચોરી આવે દાળ પૂરી જે આવે હા એટલે એમાં બધો મસાલો ને બધી ભેળ ભરીને આપે તમને હમ. એટલે તમે એનું કચોરીનું કરો છો? ના ભાઈ ના હું કચોરીનું નથી કરતો તો તમે નો કીધું આવડું કચોરી આવે. વખણાય એટલે તમે મેં કીધું આમ નખાય અંદર એટલે મેં કીધું કદાચ તમને આવડતી હોય વેચતા ના, હોય આ તો એમ નાસ્તો કરવા ગયા હોય એટલે ખેલ આવે બરોબર એટલે મેન કામકાજ તમારું કારખાનાનું આ કારખાનાનું તો કચોરીનું કોણ કરે? કચોરીને કરતા છે ન્યા વાળા આ તો અમે નાસ્તો કરવા જઈએ એટલે અમને ખ્યાલ આવે કે આવી રીતનું બનાવે બરોબર એટલે નટ બોલ હોય ઈ કચોરીમાં નખાય એમ કહો છો? તમે ક્યાં હાથી ઘોડો ભાઈ ભેગો કર્યો એમાં હમ? અરે, ખાવાની વસ્તુ છે કચોરી તો તો નટ બોલ નટબોલ તો બનાવવાની વસ્તુ છે એ થોડી ખાવાની વસ્તુ છે એટલે બે બને કચોરી બને નટ બોલ બને એમ કહો છો ને કચોરી તું મારી વાત સાંભળ ઓલો છે ને એક ઓલું પાછળ જે પડ્યું છે ને ઈ મને દઈ દે
શું કહેતા હતા તમે? એટલે ભગવાન તમે એને સમજૂતી કરીને એક બે વાત કરી લો ને યાર. અરે હું આ તમારા માટે રાખું છું, કદાચ આ તડકો તમને ન આવે, તમારે લગાડવો તડકો આવે તમને? ને મને નથી આવતો તડકો, રવાય દો. ભાઈ રહેવા દે ને ભાઈને ને હવે પૂછવાનું પૂછો ને યાર. તો કચોરી શું ભાવે વેચો તમે? મારે કચોરીનો વ્યવસાય જ નથી એમ કહું છું. હું નટબોલના કારખાનામાં કામ કરું છું. નટબોલ એટલે હું આમ ભાવ એ જ કહું છું, એ એમ કહે છે કે તમે નટબોલ્ટના કારખાનામાં કામ કરો છો, એ તો સાંજે ફ્રી થઈ જાવ પછી કચોરીનું કરો ને તમે. ના ભગવાન ના, કચોરીનું નહીં હવે. આ મોટા ભાઈ અહીંયા કચોરી ક્યાં હારી મળે આ ભાઈને મારે ખાવી? ક્યાં ખાવી છે યાર, તમે એમને પૂછો. કચોરી જોઈતા છે. તમે કીધું કચોરી કચોરી? હવારમાં નાસ્તો કરવા ગયો તો હું કચોરી ખાવા. તમારે કચોરી ખાવી ભૂખ લઈ ગઈ એટલે તું કચોરી નું જા વચ્ચે લાવીને મુકત તું ખોટી. પણ હું ખાલી કહું યાર તમને કરી કચોરીનું પૂછે છે એમની. આ રસ્તે તમે બહુ વખાણ કર્યા તો આ રસ્તે ક્યાં કચોરી આવશે? અહીંયા ક્યાંય નહીં આવે, સુરેન્દ્રનગર માં લઈ. હાલો તો જઈએ પાછા સુરેન્દ્રનગર કચોરી ખાવા. અલા ભાઈ મને તમે મોડી ઉતારો ને. પણ એમ નહીં તો કચોરી ખાઈ લઈએ સુરેન્દ્રનગર અને પાછા વળી આપણે મૂડી આવીએ. મારે એવું નથી કરવું, મને તમે મોડી ઉતારી લો. અને અહીંયાથી પાછા આપણે આ રસ્તેથી પાછા વયા છે, કેટલું દૂર થાય તો કચોરી? મને આઈને ઉતારી નાખો. હે ગેટ ખોલો, હે? ગેટ ખોલો, હું આઈને ઉતરી જાઉં. અલા તમે અમે અહીંયાના મહેમાન છીએ, કચોરી તો ખવડાવો અમને. હવે 1 કલાક થી ત્યાં તડકે ઉભો થાવ કે પાછો લઈ જાઉં. ગાડી ઉભી રાખો આઈને, ગાડી ઉભી રાખો. ઉભા રહો, મારી પાસે. અમે પાછા એમ નહીં તમને વહાં લઈ જાય તો પાછા આમ લઈ જાય ને મૂડી સુધી. પણ મારે ઇમરજન્સી કામ છે યાર. કેમ એટલે કચોરી લેવા જાવી તમારી અહીંયા? કચોરી ને ક્યાં હવે યાર? અરે અમને આપણે અહીંયા કે અહીંયાથી આવશે અરે ને? ભાઈ અરે પણ શાંતિ તો રાખો, હમણાં આપણે કચોરી ખાઈને નટબોલ લઈને આવી જાય. ગાડી પાછી વાળો તમે. પણ આપણે કચોરી ખાઈને આવીએ ના હમણાં. ના 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 ના, ગાડી પાછી વાળો તમે. અરે, ના, 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 ના. કચોરી નથી ખાવી, નટબોલ લેવા અરે ભાઈ. યાર, ગાડી ઉભી રાખો, હાલો હું અરે ઉતરી જાઉં. પણ મારી વાત સાંભળો, નહીં ખુલી રહી હામળો અહીંયાથી કેટલું દૂર થાય કચોરી વાળાની દુકાન? 20 કિલોમીટર હે યાર. તો હું 10 કિલોમીટર માં પહોંચી ગયો અહીંયા. તો 20 કિલોમીટર હે? તો અરે મોડી આ આવ્યું હવે યાર, ઉભી રાખો ને ગાડી. તો કચોરી ખાઈને આવી પાછા વળીએ, પાછા અમે રાજકોટ થી ક્યારે આવે અહીંયા કચોરી અરે ખાવા? ત્યાં 2 કલાક થઈ જાય યાર. હે? ગાડી ઉભી રાખો તમે. અમે ગાડી ઉભી રાખો. તમે ભાડું ન દેતા બસ કચોરી. તમે બહુ વખાણ કર્યા, મોઢામાં પાણી આવી ગયું મારા. યાર આની કરતા 50 રૂપિયા ભાડું દેવું સારું. તમે તો 20 માં મારું મગજ નું દહીં કરી નાખ્યું. તમને ખવડાવશી બસ. અરે મારે નથી ખાવી. એક પ્લેટ તમે ખાજો. અરે એકય નથી ખાવી મારે. એમને ઘરે લઈ જઈએ અમે અમારા પરિવાર માટે ને. એ તમે લઈ જજો, મને અહીં ઉતારી નાખો. હું મૂળી ભેગો થઈ જાઉં. એમની તો અમને બતાવશે કોણ અહીંયા કચોરી? એના બતાવશે બતાવવા વાળા. ગાડી વાળો ને યાર. હે? તારે ગાડી વાળ લે આમ. પણ હવે 10 મિનિટ ભેગી આવે. ના 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 ના, ગાડી વાળ લો એમ આયથી. સમજ તમે હજી 10 મિનિટ નહોતી મળી ગાડી એમ અરે સમજ. પણ 1 કલાક થઈ જાય યાર, મારે મોડું થાય. એમ નહીં, અમે emergency. જ ઉતાર દેવું તમને. વાત સાંભળો. એય, તું શાંતિ રાખ ને યાર. પણ 1 મિનિટ વાત તો સાંભળો, હું કહું અમારે નટબોલે કિલો લેવા છે. અરે નટ બોલ ની જા તું કરે છે અત્યારે. તમારું નટ બોલ નું છે ને? હા. હું મારા કામ થી નીકળો, નટ બોલ ની કરે. તો ઈ તમને ખબર હશે ને હવે ક્યાં તમારો આરામ મળે. ધંધો હાલે, તમારો ધંધો હાલે. મારે ને ધંધો કરવો. તમારે નટબોલ નું કરો ને તમે. અરે હું એમાં નોકરી કરું યાર. તો એ નટબોલ તો વેચતા ઈ નથી તમે? બતાવી દેજો ને. ન્યાય વેચતા તો કેવો હશે હોય ને. નટબોલ એમ? એટલે કચોરીમાં ફિટ થાય નટબોલ? યાર ધોઈ છે કચોરી કચોરી જ કરો તમે યાર. એ કચોરી નામ શું છે એ કચોરી વાળાનું અહીંયા? એ મને નથી ખબર, પૂછ જોજો કોક ને. તો નટબોલ વાળાનું. યાર તું તો શાંતિ રાખ હવે. ગાડી પાછી વાળો ને યાર, અહીંથી તમે ક્યાં? અહીંથી પાછી વાળો ગાડી. તો મને મને લઈ જાઓ. કચોરી કોણ ખવડાવશે અમને? અરે તારો બાપ ખવડાવશે મને યાર. જવા દે ને યાર, તું ગાડી પાછી વાળે. બે નવરા છો તમે યાર. અરે નવરા નહીં યાર, કામ કરતે યાર, અમને ખબર તો પડે. અહીંયા આવ્યા ને સુરેન્દ્રનગર ની કચોરી નો ખાધી તમે આટલા બધા તમે વખાણ અરે કરે. યાર પણ મારે મોડું થાય, ઇમરજન્સી કામ છે. ત્યાં મૂકી જાય બરોબર. ઇમરજન્સી સુધી મૂકી જાય. મેં તારી હારે વાત કરી, તું મારા મગજ નું દહીં નો ખા. તો અમે કચોરી ખાઈને પાછી જઈએ એમ. અરે યાર ગાડી વાળો ને યાર તમે અહીંથી. પણ અમારે મૂડી જ વાંધો જાવ. નહીં, હાલો મૂડી લઈ લઉં હાલો. યાર તમે આમ થામ તું કહે ને નટબોલ નું ને કચોરી નું યાદ દે. એટલે તમને એમ ન થાય મહેમાન આવ્યા કચોરી ખવડાવી? તમે થોડા મારા મહેમાન છો. મારા મહેમાન. અરે મારા ઘરે આયા જ તમે, તો હું તમને કચોરી ખાવા લઈ કઈ જાઉં. વાંધો નહીં, અમે હું જાતે અરે કચોરી. પણ યાર આમ તો હાલો ને યાર. એમ નો કરો. તમે યાર, તમે મને એવું એમ કીધું યાર. હોય. અરે યાર આમ ક્યાં કરો તમે? તો પાછ તમે ના પડી કે આવું યાર, તમે ખરાબ ખરાબ બોલો. અમે હા. જાતે કચોરી ખાઈ લેવું અમારી. પણ મને ઉતારી મૂકો ને એટલે હું ઉતરી જઉં અહીંથી. અરે નહીં, એમ નહીં ખુલે. એમ નહીં ખુલે. ખોલો તમે આ ગેટ કચોરી ખોલો. વાળાની આ અરે ઉતરી યાર જાજો. આમ થોડું હાલે કઈ આવ. આમથી આમ ફેરવો અત્યારે મૂળી પડી ગયો હોત. તો
તો મૂડી તારે આઈ રહ્યો હે, એક લીવર મારી ફટકી મારી તે મૂડી. તમે આવું માનતા થોડું નથી, હોય યાર. મૂડી તું અમારે- શાંતિ બેસ ને યાર. પણ અમારે મૂડી જાવું હે, તમે કચોરી અરે નથી તમે હાંજે ખાવા. જઈજો, મોડે આટલી જાવું હોય. આટલી વારમાં તો આપણે પહોંચી ગયા હા. કચોરી વાળો. ક્યાં છે બજારમાં છે? ક્યાં છે કચોરી વાળો? અરે કચોરી વાળો જ્યાં હોય ને તું મને આ બજારમાં ઉતારમાં એટલે હું વયો જાઉં. એટલે હું તમને બજારમાં ઉતાર દઉં એમ કે છે ને, કચોરી વાળા ભાઈ ઉતાર દઉં એમ અરે કે છે. આયા રોડે ઉતાર મૂકો, તમારે જ્યાં જાવું હોય ત્યાં તમે જાઓ. યાર હમણાં બજારનું કયો છો ને પાછું. ઘડીક યાર તમે ગજબ કરો. એટલે તારામાં મગજ જેવું છે કે નથી? પણ અમે તો ખાલી એડ્રેસ નથી જોયું એટલે અજયણા ઈ આમ કરે અજયણા ઈ રે. અરે અજાણા કરીને તો બીપી ઘટાડી દીધું મારું તમે યાર. ખાલી પૂછી એડ્રેસ કહી દીધું યાર હોત તો તું પણ પહોંચી ખરેખર ગયા ભાઈ ને નથી કચોરી ખવડાવી તો ક્યારનો કચોરી પાછું હું મૂડી લઈ લેવું છું. હાલો હોત. લઈ પાછું. લે ભાઈ, નથી મને ઈચ્છા નથી. ખરેખર યાર તમે મહેમાનો હારે આવો વ્યવહાર હા કરો. યાર. હવે કાલ સવારે અમે શું કહેશું ભાઈ, ભાઈ મળ્યા હતા ને અમને એમને કચોરી નો કચોરી નો ખવડાવી. ખવડાવી. લોકો સુરેન્દ્રનગર ના વખાણ કરતા હોય કે માણા ન્યાના બહુ હારા ને તમે યાર ગજબ હો. પાછા ગમે ત્યારે આમ ખુરશી ઉપર ચડી જાય નાના છોકરાની પણ જેમ. ચડી જ જાય ને. આ ભાઈ લઈ લે, તું અહીંથી લઈ લે, મારે કચોરી ખાવી, મને નહીં મેળ આ આવે. ભાઈ મને આ ઉતાર મૂકો. આ લઈ લઈ લે, જાઓ તમે મોટા, મારે કચોરી કચોરી ખાવા. આ ખાવી. ખોલો કચોરી તમે. ખાવી. ખોલો તમે. ના, ના 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 ભૂખ લાગી ના મારે નથી ખાવી. એમ નહીં, ચટણી નાખી દી અંદર કચોરીમાં. ઈ જે નાખે એને પૂછજો જો તમે. આ તું લેને મોટા, મારે ભૂખ પણ લાગી. મારે મને પાણી આવે. લઈ લે ભાઈ, પણ ભાઈ તમે- ભલે તમે- ક્યાં. તમે એમને તમને કોને કીધું તું કચોરીનું કહેવાનું? યાદ કો હું કમ દેવ. તમે મને પૂછ્યું. તો તમે કીધું કચોરી વખણાય. અમને થોડી ખબર હોય એની કચોરી વખણાય. અમને થોડી ખબર તમે કચોરી વેચો. એટલે કચોરી નથી વેચતો હું. આ નટ બોલ વેચો. હા તો તમે મને થોડી ખબર હે, તમે મારી લ્યો યાર. એ, ગાડી ચા પાછી વાળા. અરે બાબા, આ ભાઈ. કચોરી ખાવી છે મારા ભાઈને. આમાં જાઓ. યાર ગાડી પાછી વાળા. અરે મારા ભાઈને કચોરી ખાવી છે. તમે હું મારા ભાઈનું માનું કે તમારું માનું? યાર ઉતરી જવાય ઠેકડો મારું હું તો. કાચ ખોલો. નહીં ખુલે પણ એમ નહીં ખુલે તમે. ઓ ભાઈ અરે ભાઈ શાંતિથી અરે, બેહો પણ આ હમણાં. ખોલો ને યાર તમે. આ ખોલ નાખો. પણ આ ખોલી નાખો ખોલી તમે. જાઓ, આપણે કચોરી ખાય, આઈને કચોરી ખાય. તમને કચોરી કોણ ખવડાવશે યાર ખરેખર? ના મારે નથી ખાવી તમારી કચોરી. ભાઈ, તમને વ્યવસ્થિત- ખાઈ આવીશ મારી હાથે. આપણે આઈને ખાય, આઈને કેદી ખાઈએ આપણે. તમે તો યાર ખરેખર યાર કચોરી જેવા લાલ ચોર થઈ ગયા તમે, ચટણી જેવા. પણ થઈ જ જાય ને પણ આવી રીતનું કરો તો ગમે એ થઈ જાય. ભાઈ મૂડ વહી ગયો. આ ભાઈ આવું કરે ને, નથી ખાવી, માં ઈચ્છા આવી ગયો. નથી. તમે કેટલું ગાડી પાછી વાળો એટલે એટલે મૂડી કેટલું દૂર થાય અહીંયાથી? 10 કિલોમીટર જ બાકી છે. 10 કિલોમીટર. અત્યારે હું હાલીને પહોંચી ગયો હોત. એટલે અમે તમને થોડી હાલવા દઈએ યાર, તમે અમારા મહેમાન હવે કેવો તમે 4-5 વખત આમ ફેરવી કચોરી ખાવી. એમ નહીં, તમે તમારા મહેમાનનું ધ્યાન નહીં રાખતા, અમે અમારા મહેમાનનું ધ્યાન રાખીએ. પણ મારા માં તમે બે કેવી ભાષા વાપરે યાર ખરેખર યાર. યાર. અમારે રાજકોટ આવો તમને ખબર, તમે કચોરી ખવડાવીએ, નો વખણા દઈએ તોય ખવડાવીએ. રાજકોટમાં ને એકે મને હામાં ન મળતા હો. અમે કઈ નોટ બોલ નું નહીં કઈ તમને હા. ખવડાવશે. ખરેખર કેવા માણસ છે યાર. માય કે હું તો અલા, એ યાર ગાડી આમ વાળો ને તમે. મારે તો કચોરી ખાવી જ છે. તમારે મને હે ને આમ હાન પડતા બાટલા ચડાવવા પડશે હો. તમે બે થઈને બીપી ઘટાડી દીધું મારું. અરે ભાઈ પૂછી, અમને નથી ખબર. અજયણા ઈ. અજાણા એટલે કે કચોરી સુરેન્દ્રનગર મળે કે મૂડી મળે છે? કચોરી ક્યાં મળે? સુરેન્દ્રનગર કચોરી મળે ને મૂડી હે ને અરે નટબોલ તું યાર પણ નટ બોલ ની ક્યાં કરે છે આમાં? તો કક પૂછું નટબોલ મૂડી હે ને. ગાડી પાછી વાળો તમે અહીંથી. હે ગાડી પાછી લઈ લો મોડી. મૂડી? હા મોડી લઈ લો. અહીંયા મૂડીમાં કોણ છે? અરે યાર ન્યા કચોરી મારે હઈ છે. કામ છે યાર મોડીમાં. ન્યા કચોરી હઈ છે. તો આ કચોરી તમારે મૂડી જવું છે ને? હા હાલો મૂડી લઈ લો. મૂડી લઈ લ્યો ભાઈ. આ ભાઈ તો નહીં ખવડાવે નટબોલ ને કચોરી. એટલે મૂડી તમે શેના માટે જાઓ છો? મારે પૈસા માટે personal કામ છે મારું. ન્યા કચોરી ન્યા વેચવા જાય ભાઈ. તું યાર કચોરીનું નો બોલ ને યાર. મારે શાંતિ રાખીને. મારે પાછું મન થઈ ગયું કચોરી ખાવાનું. આપણે પાછું હાલો ઓય. કચોરી. ઓય ગાડી. ઓય અરે ભાઈ તમે બરબારી ક્યાં વાત કરો ભાઈ. અરે ભાઈ અરે મસ્તી કરતા તમારી મારી અરે પવલું પ્રેન્ક કરતા હતા. સાંભળો આ મારું નામ વિનોદ છે. અર્જુન મને છે. તમે એસે ઉતારો. અરે સાંભળો તમારું ઓય ચશ્મા બસ સાંભળો. તમારી મસ્તી કરતા હતા, પ્રેન્ક કરતા હતા. મારું નામ આરજે વિનોદ છે. YouTube ઉપર પણ અમારી ચેનલ છે. મેં પ્રેન્ક યાર, આવું ન હોય, આવું ન હોય. તમારો મોબાઈલ આપો હું તમને બતાવું ખરેખર. યાર બીપી ઘટી ગયું મારું. ભાઈ sorry. ઓય, શું નામ તમારું મોબાઈલ? આમ નામ ભૂલી ગયો તમારું. શું નામ કીધું તમે? મેહુલભાઈ. શાંત થાવ ભાઈ. આ ખોલો, પાસવર્ડ ખોલો. સાંભળો તમને કહું, નમો અહીંયા નમો જો આ કેમેરો છે. તમારી મસ્તી કરતા હતા, કેમેરો ચાલુ છે. તમારું પ્રેન્ક કર્યું. YouTube ખોલો.
ભૂકા બોલાવી દીધા ભાઈએ. હા એ બરે દો આ ગુજરાતી લખવામાં મામું બનાવે લખ્યો. જો અમારી ચેનલ છે અને એમાં છે ને અમે પ્રેન્ક કરી. જો ભાઈએ સબસ્ક્રાઇબ નથી કરેલું, આ સબસ્ક્રાઇબ કરી લેજો અમારી જો ચેનલ. આ જો પાછળ બેઠો છે, આગળ હું છું. તમારા છે ને અમે પ્રેન્ક કર્યો છે, તમારી સાથે મસ્તી કરી છે. યાર આવી રીતનું થોડું હોય યાર. તમે તો શાંતિથી બેહો તમે તમે મને મોડે ભગવાન આવો. હવે આમ પાછા વેડ આવે, આમ સુરેન્દ્રનગર આવશે, મૂડી કેમ આવશે? મોડે આમ આવશે. હાલો ને કચોરી ખાઈને જ જઈએ. યાર તમે રવા દો ને યાર. અને છે ને એક નાનકડી ગિફ્ટ છે, અમે જેનું પ્રેન્ક કરીએ ને એને ગિફ્ટ આપીએ છીએ. સોરી તમારી મસ્તી કરી. અને કેવા દાંત કાઢ્યા. હવે ગિફ્ટ નું નામ આવ્યું. એકવાર સામે કેમેરાને બોલ દે, મામું બનાવ ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામું બનાયા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. અને સાંભળો હવે કચોરી ખાતા જ આવીએ. યાર આમ લઈ લો ને યાર તમે. મોડે મારે મોડે જવું છે. તમે તો બધા હાલતા મૂડી જતા હશો ને? મોડે તો અઠવાડિયામાં 2-3 વખત તો જવાનું હતું. બરોબર. અને ગુસ્સો શું કમાયો હતો આટલો? ગુસ્સો તો આવે જ ને યાર. 5-6 વખત તમે આઈને ગોટો વાળ્યો મને આઈને. આમ જોઈ લો તો ખતરનાક ગુસ્સો છે. ગુસ્સો મારી લીધો ભાઈ મને પણ. તમને આવી રીતે કોઈ પહેલા કોઈ દિવસ આવી રીતે થયું છે કે પહેલી વાર થયું? ના, ભગવાનના 34 વર્ષ પહેલા તમે ભટકાણા મને. લગન થઈ ગયા? હા, લગન થઈ ગયા. ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં એક બાબુ, બેબી. બરોબર. આમ કોઈ દિવસ આમ આટલા ગુસ્સે થયા છો કે નથી? આમ ના, પહેલી વખત. હે? પહેલી વખત 34 વર્ષમાં પહેલી વખત. આમ કામ જે તમે કીધું આમ નટ બોલ ને બનાવો છો, એટલે તમારે એમાં શું કરવાનું? મશીન ને રિપેરિંગ કરવું. કોઈ માણસ હાજર ન હોય તો મશીન હાંકવાનું. બરોબર. ખરેખર આમ ધડબડાટી બોલાવી દીધી હો તમે થોડીક વાર તો યાર. આ બીજી બસ ચાલો હવે આ બધું મૂકી દઈએ. તમે એમ કીધું કે આમ કચોરી વખણાય સુરેન્દ્રનગર, બીજું શું વખણાય સુરેન્દ્રનગરનું? ખાણીપીણીમાં ને વસ્તુમાં ને શું વખણાય? શંકરની ભેળ વખણાય. હા, તો હાલો શંકરની ભેળ ખાતા આવી. હાલો. એ રાતે હોય, એ અત્યારે તમારા કામનું નથી. ગાડી વાળી એકવાર વાળ લઈએ એમ. એ રાતે 9 વાગે આવે. બીજું શું વખણાય આમ? બીજું એનું અહીંયા કેમ ઓલા પાટણના પટોળા વખણાય એવી રીતે? રાજેશના સમોસા વખણાય. હા. આ ભાઈના શરીર ઉપરથી લાગતું નથી કે આ ખાવા પીવાના આટલા શોખીનો, પણ આમ બધી વસ્તુ તો બધી ખાવાની જ ગઈ. આમ કેટલો ચટાકો કેટલો ખાવાનો બધી વસ્તુનો. શોખ તો હોય જ તે ને ભાઈ. જિંદગીમાં શોખ ન હોય તો શું કામનું? હાલો ચાકતો તો કચોરી ખાતા આવીએ પાછા. યાર તમે આવા દો ને યાર. કેટલું દૂર થાય છે અહીંયાથી મૂડી? 12 કિલોમીટર છે. 12 કિલોમીટર છે. તમે 7 કિલોમીટરમાં મને 10 વખત તો તમે આઈને ફેરવો. કોઈ કહેજો જેટલું છેટલું છે જેટલું છેટલું. અમે એટલા આટા માર્યા ને અમને એમ થાય કે મૂડી આવી ગયું ગોળ ગોળ ફરતા ફરતા. મને તો અહીંયા લાગે પણ તેમ પોગાડો ચારે. અમે જો દેખાય મૂડીનું બોર્ડ. 13 કિલોમીટર છે મૂડી. હા, મૂડી 13 કિલોમીટર. મને ચશ્મામાંથી ન દેખાણું, તમને એમને એમ દેખાઈ ગયું. તેમ તમને 1.5 કલાક તો તમે આઈને ફેરવો. ઓકે. આમ લીમલી દોડિયા ચોટીલા રાજકોટ. હાલો ને મૂડીમાં કામ પતે સીધા રાજકોટ નીકળી જઈએ આપણે. હાલો ને અમારે ભેગા રાજકોટ. ના યાર ના, મારા પછી જોબ ઉપર જવાનું. હવે જોબમાં જ છે. હવે જોબમાં હું જવાનું? આવું તો પડે ને યાર. તમે હમણાં ઉતારીને વિયા જાય છો. હાલો તમારી કચોરીની શોપ બીજા કોઈ સંભાળી લેશે? યાર કચોરીનું નથી મારે. સમજતા નથી. ભાઈને જ્યારે જરા કચોરી કીધું કચોરી માંડ મગજમાં જાય તો કચોરીનું આ લાઈન મૂકો તમે. ખરેખર તમારી યાર મજા આવી, મોજ આવી. અને આ તમારી યારે જે આ થયું ને યાદ રહેશે, અમને પણ યાદ રહેશે. અને એક જ પટામાં અમે પહેલી વાર ગાડી લાવી. આટલી વાર. અને તમે ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ ને બધું જોવો કે ન જોવો? ના, એવું કઈ ઓછું જોઉં. એવો જોવાનો ઇન્ટરેસ્ટ ઓછો હોય. મારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ નહીં હોય. હા, એવો શોખ નથી મને. મેં હિન્દી પિક્ચર નથી જોયું 34 વર્ષમાં. એકેય વખત નથી જોયું. ટોકીઝમાં નથી ગયા? ટોકીઝમાં જ નહીં. ગુજરાતી પિક્ચર? ગુજરાતી જો. ને ટોકીઝમાં કે ઘરે? ટોકીઝમાં તને ઘરે હતી. બરોબર. હિન્દી પિક્ચર જોવા જ નથી ગયા? હિન્દી પિક્ચર તો નામે ન હોય? ગીત આવડે હિન્દી? ના, હિન્દી ગીત ન આવડે. કોઈ નહીં? તો રાજેશ ખન્ના પછી ઓલા શું કહેવાય અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, એમને ઓળખો? બધાને ન ઓળખો? નામથી ઓળખવા બધાને, પણ પિક્ચર ને એવું નહીં જોયેલું. તમારા ભાભી ન કે પિક્ચર જોવા લઈ જાવ? ના, એ આપણે ઘોડ્યા સીધા ને સિમ્પલ. બરોબર. ગુજરાતી કયા પિક્ચર જોયા? ગુજરાતી તો ઘણા જોયા. જૂના પિક્ચર હોય બધા. ફેવરેટ એક્ટર કયા?
ફેવરેટ એક્ટર આ બધા આવતા હોય બધા નવા જૂની આમ નરેશ કનોડિયા, નરેશ કનોડિયા, કિરણ કુમાર. બરોબર. તમને ખબર છે આ તમારા સુરેન્દ્રનગરની અંદર નરેશ કનોડિયાના જે દીકરા છે ને, હિતુ કનોડિયાની પિક્ચરનું શૂટિંગ ચાલુ છે મૂડી પેલેસમાં, ખબર તમને? ના. હે બસ જો અમે એમને મળીને આજે આવ્યા. આમ તમારો ફેવરેટ એક્ટર કોણ? ધર્મેન્દ્ર? ના, ધર્મેન્દ્ર ને. અમિતાભ બચ્ચન? રાજેશ ખન્ના? આમ ઓલા કોણ બનેગા કરોડપતિ એ બધું જોયું આપણે. ઈ કોણ કરે કોણ બનેગા કરોડપતિ? અમિતાભ બચ્ચન. ઓકે. એવું બધું જોયું પણ પિક્ચર ને એવું ઓછું જોયું. આમ અમિતાભ બચ્ચનની સ્ટાઇલ આવડે? એક્ટિંગ કરતા આવડે? ના યાર તમે એવું એમ નહીં એમ रिश्ते में तो हम तुम्हारे बाप एक बार करो तो एक बार कर दो एक बार रिश्ते में तो हम तुम्हारे बाप लगते यार એવું નો ट्राई तो करो हम कहूँ जो रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं नाम है शहनशाह करो तो 1 2 3 बोलो रिश्ते में तो हम तुम्हारा बाप लगते हैं ना नाम है शहनशाह अमिताभ ની સ્ટાઇલ માં रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं नाम है शहनशाह हाय स्टार्ट रिश्ते में तो हम तुम्हारा बाप लगते हैं नाम है शहनशाह ચા વેચતા હોય એમ નહીં આમ ખરેખર આમ ટેસડો પડી જાય रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं नाम है शहनशाह हाय यार नो यार फावे છેલ્લી વાર रिश्ते में तुम तुम्हारे बाप लगते हैं नाम है शहनशाह મજા આવી ગઈ ખરેખર તમારી યારે મજા આવી ગઈ મોજ આવી